जागरूकता के लिए नाटकीय तरीके से प्रस्तुति दी गई। दाहोद जिला चुनाव अधिकारी द्वारा मतदान बढ़ाने और किसी भी व्यक्ति को मतदान से वंचित न रहने देने के लिए प्रयास किए जा रहे हैं। दाहोद जिला चुनाव अधिकारी के आदेश से जालोद चुनाव नियंत्रक द्वारा एक मतदान जागरूकता कार्यक्रम जालोद नगर के बस स्टेशन के अंदर भवाई के द्वारा सुंदर प्रस्तुति दी गई। नाटकीय तरीके से रंगलो रंगली द्वारा बस स्टेशन के अंदर मतदान करने के बारे में लोगों को समझाया गया। आने वाले लोकसभा चुनाव गुजरात में 7 मई को होने वाले हैं। मतदाताओं को मतदान अधिक से अधिक करने के लिए लोगों को जागरूक करने के लिए विभिन्न कार्यक्रम दाहोद चुनाव अधिकारी के आदेशानुसार किए जा रहे हैं। मतदान जागरूकता के साथ साथ तारीख 7 मई 2024 को 18 वर्ष से ऊपर के किसी भी व्यक्ति जिनकी मतदाता के रूप में नामांकन हुआ है, उन्हें अपने स्कूल या सरकार द्वारा जहां मतदान स्थल निर्धारित किया गया है वहां जाकर वीवीपैट मशीन पर उम्मीदवार को देखकर जिसे मत देना हो उस उम्मीदवार के सामने बटन दबाकर मत देना है। चुनाव अधिकारी द्वारा विकलांग या वृद्ध मतदाताओं जो चल नहीं सकते उनके लिए विशेष सुविधाएं भी की गई है। लोकतंत्र का सबसे बड़ा उत्सव मतदान है। हर जागरूक व्यक्ति खुद मतदान करे और आसपास के हर व्यक्ति को मतदान करवाकर लोकतंत्र का काला निशान अपनी उंगली पर जरूर लगवाए। सबसे बड़ा दान मतदान है। इसके साथ सुंदर भवाई के द्वारा नाटक प्रस्तुत किया गया था। संदेशो लઈને આવ્યા છે એટલે કેવો પણ કે જિલ્લા ચૂંટણી અધિકારી કલેક્ટર કચેરી દ્વારા બરાબર અને આપણા તાલુકા ઝાલોદના સહયોગથી આજે આપણા બસ સ્ટેન્ડ ની અંદર બરાબર આવનારી આ લોકસભાની ચૂંટણી આવી છે। સાચી વાત બરાબર છે રંગલી। તો એમાં તમારો સાથ ને સહકાર જોઈએ છે। અલે રંગલાજી મારો સાથ સહકાર તો પૂરો છે એને રંગલી। હા તો રંગલી હા બોલો બોલો આપણે આમાં કેવું છે એટલે કેવું આ આવનારી લોકસભાની ચૂંટણી છે એમે બધાએ મતદાન કરવાનું છે। તારીખ 7/5/2024 ના દિવસે બરાબર આપણે બધાએ આપણા પોતાના બૂથ ઉપર જઈને આપણે મતદાન કરવાનું છે। અલ્યા રંગલી તો સમજી ગઈ કે 7/5/2024 ના દિવસે મારી બધી બેનપણીઓને કહી દીસ ઓલી શાંતાબુનને કોંતાબુનને શૌલીબુનને રમલીબુનને રેખાબુન કે આપણે 7/5/2024 ના દિવસે આપણે બૂથ પર જઈને અવશ્ય મતદાન કરીશું। હા ઓ રંગલી બોલો બોલો આમાં કેવું છે કે આપણે કોઈની બીક રાખવાની નહીં, કોઈ શરમ રાખવાની એટલે નહીં, કોઈ લાલચ લેવાની નહીં અને આપણે મતદાન કરવાનું છે। બરાબર છે। અને રંગલાજી મારી 18 વર્ષની ઉંમર થઈ ગઈ છે અને મારે ચૂંટણી કાર્ડ એવું હા ઓ રંગલી બોલો બોલો 18 વર્ષ થઈ ગયા છે તારે ચૂંટણી કાર્ડ છે તો હા બોલ રંગલી બોલો બોલો તારે શું કરવાનું ખબર છે તારા ઘરમાં કોઈ પણ સભ્ય હોય બધા બરાબર એ બધાને તારે ચૂંટણી કાર્ડ લઈને આપણી સ્કૂલ પર જવાનું છે બરાબર આપણા બૂથ ઉપર જઈને આપણે બધાએ મતદાન કરવાનું છે રંગલી બરાબર એમાં કોઈની બીક રાખવાની નથી, કોઈ શરમ રાખવાની નહીં, કોઈ લાલચ લેવાની અને આપણે બધાએ મતદાન કરવાનું છે રંગલી બરાબર છે રંગલી સાંભળ આપણા ઘરમાં કોઈ વૃદ્ધ માણસ હોય બરાબર છે આંખે દેખાતું ના હોય પાછળથી કવાળો કે આંખે દેખાતું ના હોય પગે ચલાતું ના હોય બરાબર પણ આપણે એને પકડી લઈ જઈને આપણા બૂથ ઉપર લઈ જઈને બરાબર આપણે બધાએ મતદાન કરવાનું છે બરાબર છે રંગલી। એટલે રંગલાજી લોકશાહી આપણાની છે, આપણાથી અને વોટ કરો કરવાથી હા રંગલી એટલે આપણે છે ને શું કરવાનું છે એટલે હાથોમાં છે શક્તિ, હાથોમાં છે શક્તિ, હૈયામાં છે હા અને હૈયામાં છે હા મતદાન કરીશું ગુજરાતી મારું નામ હા રંગલી એટલે રંગલી હા બોલો બોલો જો
આપણે આપણા ઘરમાં કેવું છે રંગલી? એટલે કેવું? સાંભળ મારી વાત. બોલો, બોલો. કે જો કદાચ કોઈને આંખે દેખાતું ના હોય, હા, હા. પગે ચલાતું ના હોય, બરાબર. તો આપણે એને પકડી લઈ જઈને હા. આપણે બધાએ મતદાન કરવાનું છે રંગલી. હા 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 મોટા મોટું દાન કયું છે? એટલે મતદાન મતદાન કોઈ છે. પણ વંચિત રહેવું જોઈએ નહીં. આપણા ગામમાં રહેતો હોય, હા. ફળિયામાં રહેતો હોય, બરાબર. ખેતરમાં રહેતો હોય, હા. કે ભલે મજૂરી કરવા જતો હોય રંગલી, બરાબર. પણ આપણે દરેકે આપણે બધાએ મતદાન કરવાનું છે. એટલે કઈ તારીખે? 7/5/2024 ના દિવસે. હા હા એટલે રંગલાજી હા. પહેલું મતદાન મારું જ થશે. એવું ને? હા, પહેલી વહેલી ઉઠી જઈશ. વહેલી ઉઠી જવાનું. અને વાસીદું કરી દઈશ. બરાબર છે. અને દૂધ કાઢી નાખીશ. દૂધ કાઢી નાખો. અને નાઈ ધોઈને સરસ મજાના કપડાં પહેરીને હા. મારા બૂથ પર જઈને પહેલું મતદાન રોજ કરી. હા. અને ઘરે આવીને ચૂલો સળગાવીશ. પછી ચૂલો સળગાવવાનો. હા. પણ આપણે મતદાન કરવાનું ભૂલવાનું નથી. નથી. અને રગલી હાંભળ. બોલો, બોલો. એના માટે પણ મેં ગીત બનાવ્યું છે. અલ્યા કયું પાછું? કયું હાંભળ? કે અમે મતદાન કરવા જાવા રે મોઢિયું કે લાડો. મતદાન કરવા જાવે રે, ઘોડિયું ખીલાડો. એ અમો મતદાન કરવા જાવા રે મોઢિયું કે લાડો. ઘોડિયું ખીલાડો, ઘોડિયું ખીલાડો, ઘોડિયું ખીલાડો, ઘોડિયું